All right, students. So let's start our lecture, right? So last lecture સુધી આપણે I think 2 examples discuss કરેલા હતા DFD ની અંદર. That is first example આપણે discuss કરેલો restaurant management system, right? અને second example આપણે discuss કરેલો હતો that is college payroll system, right? હવે આપણે third example discuss કરીએ છીએ that is library management system. રાઈટ ઓબ્વિયસલી લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમની અંદર તમને બધી વસ્તુ ખબર છે બીકોઝ તમે લાઇબ્રેરીમાંથી બુક ઇસ્યુ કરાવી હશે, રાઈટ? એટલે તમને એનું થોડું ઘણું વર્કિંગ ખબર હશે. આપણે થોડુંક જનરલ લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ રિલેટેડ આપણે થોડુંક વર્કિંગ જાણી લઈએ કે ફોર એક્ઝામ્પલ તમે કોઈક સેન્ટ્રલ લાઇબ્રેરીમાં જાઓ છો, જેવી રીતે આપણે અહીંયા છે નર્મદ લાઇબ્રેરી, રાઈટ? સો નર્મદ લાઇબ્રેરીની અંદર તમે જાઓ છો તો એના અંદર પ્રોસેસિંગ કેવી રીતે હોય છે એ આપણે જનરલ ટર્મ્સની અંદર પહેલાં ડિસ્કસ કરીએ અને પછી આપણે એના રિલેટેડ આખો DFD આપણે સ્ટડી કરીએ, રાઈટ? સો ફોર એક્ઝામ્પલ અગર આપણે જનરલ લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમની વાત કરીએ, રાઈટ, તો સૌથી પહેલાં તો આપણે કોઈ પણ લાઇબ્રેરીને યુઝ કરવી હોય તો આપણે એના મેમ્બર બનવું પડે. તો આપણે આવી રીતે જનરલ લાઇબ્રેરી હોય વિચ ઇઝ ઓપન ટુ હોલ, રાઈટ, એને આપણે યુઝ કરી શકીએ. તો એ આપણે અહીંયા યાદ રાખવાનું છે કે આપણે જો જનરલ લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમની વાત કરીએ છીએ તો આપણે એમાં મેમ્બર્સ રિલેટેડ મેમ્બરશિપ્સ રિલેટેડ ઇન્ફોર્મેશનને પણ આપણે ધ્યાનમાં રાખવાની છે, રાઈટ? એક વખત આપણે એ લોકોની મેમ્બરશિપ લઈએ છીએ, એકોર્ડિંગ ટુ ધ કાઇન્ડ ઓફ મેમ્બરશિપ આપણને પરમિશન મળશે કે આપણી કેટલી બુક ઇસ્યુ કરાવી શકીએ, રાઈટ? અને એક વખત બધી એ પ્રોસેસ આપણે કમ્પ્લીટ કરીએ છીએ, પેમેન્ટ કરીએ છીએ, આપણને મેમ્બરશિપ કાર્ડ મળશે અને પછી ફ્યુચરની અંદર એકોર્ડિંગ ટુ ધ મેમ્બરશિપ આપણને જે મેમ્બરશિપ કાર્ડ મળ્યો હશે એનો યુઝ કરીને આપણે લાઇબ્રેરીનો યુઝ કરી શકીએ અને એની સાથે સાથે આપણે લાઇબ્રેરીની અંદર જે બુક્સ છે એ પણ આપણે ઇસ્યુ કરાવી શકીએ. બટ ધ થિંગ ઇઝ ધેટ આપણે લાઇબ્રેરીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સને ફોલો કરવા પડે. ફોર એક્ઝામ્પલ આપણે એ વસ્તુને ધ્યાનમાં રાખવું પડે કે આપણે જો કોઈ પણ જનરલ લાઇબ્રેરીની ફેસિલિટીઝ યુઝ કરીએ છીએ, રાઈટ, તો એના અંદર આપણે કેટલો ટાઈમ સુધી કોઈ બુક આપણે ઇસ્યુ કરાવી હોય તે આપણી પાસે રાખી શકીએ. એ ટાઈમ ડ્યુરેશન કમ્પ્લીટ થાય છે તો આપણે કાં તો આપણું જો રીડિંગ નહીં પત્યું હોય તો આપણે એ બુકને રિન્યૂ કરાવી શકીએ, રાઈટ? અને જો એ રિન્યૂ કરાવવાની હોય બુક તો પણ આપણે એક વખત તો એ બુક રિટર્ન કરીને પાછી ઇસ્યુ કરાવવી પડે. પણ જો એ ડ્યુરેશનની અંદર જો બીજા કોઈ પર્સને એ પર્ટિક્યુલર બુક માટે ડિમાન્ડ મૂકી હોય તો પછી આપણે એ બુક રિટર્ન કરી દેવી પડે અને જે બીજા પર્સને જેણે ડિમાન્ડ મૂકી છે એ પર્ટિક્યુલર પર્સનને બુક મળી જશે. નાઉ ધ થિંગ ઇઝ ધેટ અગર આપણે જે પણ આપણી રિટર્ન ડેટ હતી એ ડેટ સુધીમાં આપણે રિટર્ન નથી કરતા તો ઓબ્વિયસલી આપણને એ લોકો રિમાઇન્ડર મોકલશે. રિમાઇન્ડર મોકલ્યા પછી પણ જો આપણે બુક રિટર્ન નથી કરતા અને જો થોડુંક ડિલે થાય છે આપણને રિટર્ન કરવામાં તો એ જેટલા પણ ડેઝ એક્સ્ટ્રા થાય છે એના રિલેટેડ આપણે પેનલ્ટી આપવી પડે, રાઈટ? એટલે આપણે એ લોકો કહેશે એ પ્રમાણે આપણે એ લોકોને પેનલ્ટી પે કરવાની. બીજી બાજુ એ પણ છે કે જો આપણે ઓટોમેટેડ સિસ્ટમની વાત કરીએ છીએ તો લાઇબ્રેરીઝની અંદર અલગ અલગ મશીન્સ મૂકેલા હોય, કમ્પ્યુટર્સ મૂકેલા હોય કે જેના અંદર આપણે કોઈ બુક અવેલેબલ છે કે નહીં એ આપણે સર્ચ કરી શકીએ, રાઈટ? તો એ ફેસિલિટી પણ આપણે આપણા મેમ્બર્સને પ્રોવાઈડ કરી શકીએ કે મેમ્બર શું કરશે, જો એને જાણવું હોય કે આ લાઇબ્રેરીની અંદર આ અત્યારે બુક અવેલેબલ છે કે નહીં, રાઈટ, તો એ શું કરી શકે, એ જે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ એ લોકોને ત્યાં લાઇબ્રેરીમાં કમ્પ્યુટરની ઉપર ઇન્સ્ટોલ કરેલી હોય એમાં એ સર્ચ કરશે બુકના ટાઇટલથી કે ઓથરથી કે વોટ એવર મેમ્બર પાસે જે ઇન્ફોર્મેશન હોય એનાથી એ બુકને સર્ચ કરશે. સિસ્ટમ શું કરશે, એની પાસે જે ડેટાબેઝ હશે એના અંદર એ બુક સર્ચ કરશે. જો એ બુક્સ રિલેટેડ ડિટેલ હશે તો પછી યુઝરને ડિસ્પ્લે કરશે અને જો બુક ઓલરેડી ઇસ્યુ કરેલી હશે તો એવી ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરશે કે ઓલરેડી ઇસ્યુડ છે. અને જો ઇસ્યુ છે અને યુઝરને રીડ કરવી છે તો યુઝર એ પર્ટિક્યુલર બુક માટે ડિમાન્ડ મૂકી શકે છે, રાઈટ? બીજી વસ્તુ એ છે કે જ્યારે પણ યુઝર કોઈ પણ બુક ઇસ્યુ કરાવે છે કે બુક રિટર્ન કરવા જાય છે તો ઓબ્વિયસલી એ લાઇબ્રેરિયન જે ત્યાં હશે, જે ત્યાં બધી વસ્તુ મેનેજ કરતું હશે એની સાથે કમ્યુનિકેટ કરશે,
રાઈટ. બાય ધ એન્ડ લાઇબ્રેરિયન શું કરશે, ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ રિપોર્ટ્સ જનરેટ કરી શકે, મેમ્બર્સ રિલેટેડ ડિટેલ્સ એ મેનેજ કરી શકે, મેમ્બરશિપ રિલેટેડ ડિટેલ્સ એ મેનેજ કરી શકે, રાઈટ. પેનલ્ટી રિલેટેડ ઇન્ફોર્મેશનને મેનેજ કરી શકે, રિમાઇન્ડર જનરેટ કરી શકે કે જે પણ યુઝરને રિટર્ન ડેટ આવે છે એના રિલેટેડ રિમાઇન્ડર જનરેટ કરશે તો યુઝરને રિમાઇન્ડર મળશે. આ બધા કામ, આ બધા ટાસ્ક કોના છે, લાઇબ્રેરિયનના છે, રાઈટ. લાઇબ્રેરિયન આપણને બુક ઇસ્યુ કરવામાં પણ હેલ્પ કરશે, રિટર્ન કરીશું ત્યારે પણ હેલ્પ કરશે, રાઈટ. આપણે જ્યારે મેમ્બરશિપ રિલેટેડ પેમેન્ટ કરીશું મીન્સ મેમ્બરશિપ રિલેટેડ આપણને બધી વસ્તુ ગાઈડ પણ કરશે, રાઈટ. સો ધીસ આર ધ ટાસ્ક ઓફ લાઇબ્રેરિયન, રાઈટ. સો હવે અત્યાર સુધી મેં તમને જે પણ વસ્તુ એક્સપ્લેન કરી, રાઈટ, જે પણ આપણે ડિસ્કસ કર્યું એ બધું જનરલ જે આપણે લાઇબ્રેરીની વાત કરીએ એના રિલેટેડ છે. બિકોઝ જો તમે કોલેજના લાઇબ્રેરીની વાત કરો તો કોલેજના લાઇબ્રેરી માટે તમારે મેમ્બર બનવાની જરૂર નથી, બિકોઝ યુ આર ધ સ્ટુડન્ટ ઓફ ધ કોલેજ. તો બાય ડિફોલ્ટ તમને એ પર્ટિક્યુલર લાઇબ્રેરીમાંથી પણ તમે બુક યુઝ કરી શકો છો, રાઈટ. ઓલરાઈટ. સો હવે આપણે ડિસ્કસ કરીએ કે ડિફરન્ટ લેવલ્સ ઓફ ડીએફડી લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમની અંદર તમે કયા બનાવી શકો, રાઈટ. ઓલરાઈટ સ્ટુડન્ટ્સ, સો ધીસ ઇઝ 0 લેવલ ડીએફડી ઓફ લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ, રાઈટ. ક્યાં તો તમે એને કોન્ટેક્સ લેવલ ડીએફડી પણ કહી શકો. જેવી રીતે આપણે પ્રીવિયસ 2 એક્ઝામ્પલ્સની અંદર ડિસ્કસ કરેલું હતું કે 0 લેવલ ડીએફડીની અંદર એક જ પ્રોસેસ આવશે અને એ પ્રોસેસની અંદર આપણે આપણી સિસ્ટમનું નેમ અને એનું એબ્રિવેશન લખીશું, રાઈટ. સો લાઇકવાઇઝ લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ માટે પણ જે આપણે 0 લેવલ ડીએફડી ડ્રો કર્યો છે એમાં પણ એક જ પ્રોસેસ આવશે, રાઈટ, જેના અંદર આપણે લખ્યું છે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ અને એનું એબ્રિવેશન ધેટ ઇઝ LMS, રાઈટ. સો 0 લેવલ પર આપણે એક જ પ્રોસેસ ડ્રો કરવાની જેના અંદર આપણે સિસ્ટમનું નેમ લખીશું અને એનું એબ્રિવેશન લખીશું. સો ધેર આર 3 એન્ટિટીઝ, રાઈટ, ધેટ ઇઝ યુઝર ઓર રીડર, લાઇબ્રેરિયન એન્ડ મેમ્બર. હવે મેમ્બરમાં ફંક્શનાલિટીઝ ડિસ્ટ્રીબ્યુટ કરવી હતી એટલે મેં 0 લેવલ પર 2 ટાઈમ્સ મેમ્બર લખેલું છે, રાઈટ, કે જેથી મારી અહીંયા ફંક્શનાલિટી ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય અને ડીએફડી વ્યવસ્થિત ડ્રો થાય. પણ જો તમારી પાસે સ્પેસ હોય તો તમે આ 2 ટાઈમ્સ મેં જે એન્ટિટી લખી છે મેમ્બરની એને તમે 1 ટાઈમ પણ તમે લખી શકો છો, રાઈટ. ઓકે. સો હવે આપણે 1 બાય 1 બધા યુઝર રિલેટેડ જે એના ટાસ્ક છે તે આપણે ડિસ્કસ કરીએ. લેટ્સ સ્ટાર્ટ વિથ યુઝર ઓર રીડર. કોઈ પણ પર્સન તમારી લાઇબ્રેરીમાં આવે છે, તમારી સિસ્ટમને યુઝ કરવી છે, રાઈટ. તો એણે સૌથી પહેલા તો શું કરવું પડશે, જે રીતે આપણે ડિસ્કસ કર્યું એ રીતે એણે પહેલા મેમ્બર બનવું પડશે. એટલે એ શું કરશે, એ મેમ્બરશિપ રિલેટેડ ડિટેલ્સની રિક્વેસ્ટ કરશે, રાઈટ, ધેટ ઇઝ રિક્વેસ્ટ ફોર મેમ્બરશિપ. યુઝર શું કરશે, રિક્વેસ્ટ ફોર મેમ્બરશિપ કરશે એટલે સિસ્ટમ શું આપશે એને, મેમ્બરશિપ ડિટેલ્સ આપશે. અગેન આઈ રિપીટ, યુઝર ઓર રીડર જે તમારા હજી લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમના મેમ્બર નથી એની આપણે વાત કરીએ છીએ, રાઈટ. એ શું કરશે, મેમ્બરશિપ માટેની રિક્વેસ્ટ કરશે તો સિસ્ટમ એને મેમ્બરશિપ રિલેટેડ ડિટેલ્સ આપશે. જો એને જે પણ ડિટેલ્સ મળી છે એ પ્રમાણે જો એને મેમ્બરશિપ લેવી હશે, તમારી લાઇબ્રેરીના મેમ્બર બનવું હશે તો એ શું કરશે, પેમેન્ટ કરશે, રાઈટ, સિસ્ટમને. અને પછી સિસ્ટમ શું કરશે, એને મેમ્બરશિપનો કાર્ડ જનરેટ કરીને આપશે, રાઈટ. અગેન આઈ રિપીટ, એને જો મેમ્બર બનવું હશે તો એ શું કરશે, પેમેન્ટ કરશે અને પછી એને મેમ્બરશિપનો કાર્ડ જનરેટ કરીને સિસ્ટમ આપશે. એટલે જે પણ જનરલ યુઝર છે, રીડર છે કે જે હજી તમારી સિસ્ટમના મેમ્બર નથી એની આપણે અહીંયા વાત કરીએ છીએ. તો એ આટલી ફંક્શનાલિટી કરશે, ધેટ ઇઝ રિક્વેસ્ટ ફોર મેમ્બરશિપ, તો એને મેમ્બરશિપની ડિટેલ્સ મળશે, મેમ્બરશિપ પ્રમાણે પેમેન્ટ કરશે તો એને મેમ્બરશિપ કાર્ડ બનશે. ઇટ મીન્સ યુઝર કે રીડરને જ્યારે પણ મેમ્બરશિપ કાર્ડ મળી જાય છે ઇટ મીન્સ કે હવે કોણ બની જશે, તમારી લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમનો મેમ્બર બની જશે. ઇટ મીન્સ હવે અહીંયા જે આપણે ફંક્શનાલિટી લિસ્ટ આઉટ કરી છે, રાઈટ, એ ફંક્શનાલિટી એ કરી શકશે. સો હવે મેમ્બરની વાત આવે છે તો મેમ્બર કઈ કઈ ફંક્શનાલિટી કરશે. ઓબ્વિયસલી સૌથી પહેલા તો એ બુક્સ રિલેટેડ ઇન્ફોર્મેશનની બધી ફંક્શનાલિટી કરશે. તો એના અંદર શું આવી શકે છે,
આપણે અહીંયા જોઈએ, જો કોઈ મેમ્બરને બુક જોઈએ છે, રાઈટ, તો મેમ્બર શું કરશે? પહેલા તો સર્ચ ફોર બુક કરશે. હવે જો એને બુક સર્ચ કરવી છે તો એ સિસ્ટમની અંદર સર્ચ ક્રાઇટેરિયા આપશે. ક્રાઇટેરિયા શું હોઈ શકે? કે ટાઇટલ પ્રમાણે સર્ચ કરવી છે, ઓથર પ્રમાણે સર્ચ કરવી છે, કે પછી એણે ISBN નંબર, જે બુકનો યુનિક નંબર હોય, જો એને ખબર હોય તો એના પ્રમાણે પણ એ બુકને સર્ચ કરી શકે છે. એટલે મેમ્બર શું કરશે? એ સર્ચ ક્રાઇટેરિયા સિસ્ટમમાં ઇનપુટ કરશે. જેવા એ સર્ચ ક્રાઇટેરિયા ઇનપુટ કરે છે, એકોર્ડિંગ ટુ ધેટ સિસ્ટમ એને શું આપશે? બુક્સની ડિટેલ આપશે. અગેન આઈ રિપીટ, જે બુક એને સર્ચ કરવી છે એના રિલેટેડ જે ક્રાઇટેરિયા આપશે, એકોર્ડિંગ ટુ ધેટ સિસ્ટમ એને બુકની ડિટેલ્સ જનરેટ કરીને આપશે પોતાના ડેટાબેઝમાંથી. હવે જો બુક અવેલેબલ છે તો એ શું કરશે? બુક ઇશ્યુ કરવાની રિક્વેસ્ટ કરશે. અગેન આઈ રિપીટ, જો બુક અવેલેબલ છે તો એ બુક ઇશ્યુ કરવાની રિક્વેસ્ટ કરશે. એટલે ઇશ્યુ બુક એ સિસ્ટમને કહેશે, રાઈટ. તો સિસ્ટમ એને શું કરશે? જે બુક એને માંગી છે એ બુક એને ઇશ્યુ કરીને આપી દેશે, રાઈટ. એટલે આપણે અહીંયા લખ્યું છે બુક્સ. પણ જો બુક અવેલેબલ નથી તો મેમ્બર શું કરશે? બુક માટેની ડિમાન્ડ પ્લેસ કરશે, રાઈટ. એટલે આપણે અહીંયા લખ્યું છે બુક ડિમાન્ડ. અને જ્યારે એ અવેલેબલ થશે એના રિલેટેડ બુક અવેલેબિલિટીની ઇન્ફોર્મેશન મેમ્બરને મળશે સિસ્ટમ પાસેથી. અગેન આઈ રિપીટ, જો બુક અવેલેબલ નથી તો મેમ્બર શું કરશે? બુક માટે ડિમાન્ડ કરશે. એટલે અહીંયા આપણે લખ્યું છે બુક ડિમાન્ડ. અને એકોર્ડિંગ ટુ ધ ડિમાન્ડ સિસ્ટમ એને બુક ક્યારે અવેલેબલ થશે, ધેટ ઇઝ બુક અવેલેબિલિટી ક્યારે હશે, તે મેમ્બરને એની ઇન્ફોર્મેશન આપશે, રાઈટ. હવે શું થશે? બુક મેમ્બરને મળી ગઈ છે, મેમ્બર બુકને રીડ કરે છે, રાઈટ. હવે એને બુક રિટર્ન કરવી પડશે. તો બુક રિટર્ન કરવા માટે એને રિમાઇન્ડર મોકલવાનું છે. તો એ રિમાઇન્ડર કોણ મોકલશે? ઓબ્વિયસલી રિમાઇન્ડર જનરેટ કરવાની રિક્વેસ્ટ લાઇબ્રેરિયન આપશે. એટલે લાઇબ્રેરિયન શું કરશે? અહીંયા આજો જનરેટ રિમાઇન્ડર, રાઈટ. લાઇબ્રેરિયન શું કરશે? જનરેટ રિમાઇન્ડરની રિક્વેસ્ટ કરશે. એટલે જે લાઇબ્રેરિયને જનરેટ રિમાઇન્ડરની રિક્વેસ્ટ કરી છે એના રિલેટેડ રિમાઇન્ડરની ડિટેલ્સ લાઇબ્રેરિયનને તો મળશે જ, પણ એની સાથે સાથે એ રિમાઇન્ડરની ડિટેલ મેમ્બરને પણ મળશે. એટલે અહીંયા લખ્યું છે રિટર્ન બુક રિમાઇન્ડર, રાઈટ. અગેન આઈ રિપીટ, જે પણ બુક રિટર્ન કરવાની છે, રાઈટ, એના રિલેટેડ લાઇબ્રેરિયન શું કરશે? જનરેટ રિમાઇન્ડરની રિક્વેસ્ટ કરશે સિસ્ટમને. એકોર્ડિંગ ટુ ધેટ રિક્વેસ્ટ સિસ્ટમ શું કરશે? સિસ્ટમ એ પર્ટિક્યુલર રિમાઇન્ડર જનરેટ કરશે. એટલે સિસ્ટમ લાઇબ્રેરિયનને શું આપશે? રિમાઇન્ડર ડિટેલ્સ આપશે. અને લાઇબ્રેરિયનને ડિટેલ મળે છે એની સાથે સાથે જે મેમ્બર માટે એ રિમાઇન્ડર જનરેટ થયું છે, રાઈટ, એ બધા મેમ્બરને પણ એ બધી ડિટેલ્સ જશે. એટલે જે મેમ્બરની બુક રિટર્ન કરવાની બાકી હશે એને પણ એ રિમાઇન્ડરની ડિટેલ જશે. એટલે અહીંયા લખ્યું છે આપણે રિટર્ન બુક રિમાઇન્ડર. હવે જે એને રિમાઇન્ડર મળ્યું છે મેમ્બરને, હવે મેમ્બર શું કરશે? એકોર્ડિંગ ટુ ધેટ જે બુકનું રિમાઇન્ડર છે એ બુક એ સિસ્ટમને રિટર્ન કરી દેશે, રાઈટ. હવે જો બુક ટાઈમ પર રિટર્ન થઈ છે ધેન ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ, તો કોઈ જ બીજો પ્રોબ્લેમ નહીં આવશે. પણ જો મેમ્બરે બુક ટાઈમ પર રિટર્ન કરી નથી તો સિસ્ટમ એને શું આપશે? પેનલ્ટીની ડિટેલ્સ આપશે. એટલે અહીંયા આપણે લખ્યું છે પેનલ્ટી ડિટેલ્સ. સિસ્ટમ જે પણ પેનલ્ટીની ડિટેલ્સ આપે છે એકોર્ડિંગ ટુ ધેટ મેમ્બર શું કરશે? પેનલ્ટી પે કરશે. એટલે આપણે અહીંયા લખ્યું છે પે પેનલ્ટી, રાઈટ. અગેન આઈ રિપીટ, જો મેમ્બર ટાઈમ પર બુક પે કરે છે વેલ એન્ડ ગુડ, તો કોઈ જ પ્રોબ્લેમ નહીં આવશે. પણ જો મેમ્બર ટાઈમ પર બુક રિટર્ન કરતું નથી તો શું થશે? ઓબ્વિયસલી સિસ્ટમ એને પેનલ્ટીની ડિટેલ આપશે. એટલે આપણે આ એરો પર લખ્યું છે પેનલ્ટી ડિટેલ્સ. અને એકોર્ડિંગ ટુ ધ પેનલ્ટી ડિટેલ્સ મેમ્બર શું કરશે? પેનલ્ટી પે કરશે સિસ્ટમને, રાઈટ. સો ધીસ ઇઝ હાઉ કે મેમ્બર રિલેટેડ બધા ટાસ્ક ડેટા ફ્લો કેવી રીતે વર્ક કરશે.
હવે જો આપણે લાઇબ્રેરિયનની વાત કરીએ, રાઈટ, તો લાઇબ્રેરિયનના કયા કયા ટાસ્ક છે એ આપણે જોઈએ. સૌથી પહેલું ટાસ્ક મેનેજ મેમ્બરશિપ રિલેટેડ ડિટેલ્સ કરે છે, રાઈટ. મેમ્બરશિપ રિલેટેડ ડિટેલ્સને મેનેજ કરવાનું કામ કોનું છે? લાઇબ્રેરિયન. એટલે લાઇબ્રેરિયન શું કરશે, શું રિક્વેસ્ટ આપશે? મેનેજ મેમ્બરશિપ ડિટેલ્સની એ સિસ્ટમને રિક્વેસ્ટ આપશે. એટલે સિસ્ટમની અંદર જે પણ મેમ્બરશિપની ડિટેલ્સ મેનેજ થશે એટલે લાઇબ્રેરિયનને અપડેટેડ મેમ્બરશિપની ડિટેલ્સ મળશે. એટલે આ એરો પર આપણે લખ્યું છે મેનેજ મેમ્બરશિપ ડિટેલ્સ, અને લાઇબ્રેરિયનને જે રિસ્પોન્સ મળે છે એમાં આપણે લખ્યું છે અપડેટેડ મેમ્બરશિપ ડિટેલ્સ, રાઈટ. સેકન્ડ ટાસ્ક એ શું કરશે? મેમ્બર્સ રિલેટેડ ડિટેલ્સ મેનેજ કરશે. એટલે લાઇબ્રેરિયન રિક્વેસ્ટ કરશે મેનેજ મેમ્બર્સ ડિટેલ્સ. એટલે લાઇબ્રેરિયનને રિસ્પોન્સ શું મળે છે? અપડેટેડ મેમ્બર્સ ડિટેલ્સ એને રિસ્પોન્સ મળશે. એટલે જે રિક્વેસ્ટ કરી છે એમાં આપણે લખ્યું છે મેનેજ મેમ્બર ડિટેલ્સ, અને જેને રિસ્પોન્સ મળે છે એમાં આપણે લખ્યું છે અપડેટેડ મેમ્બર ડિટેલ્સ. થર્ડ ટાસ્ક લાઇબ્રેરિયન શું કરશે? બુક્સ રિલેટેડ ડિટેલ્સને મેનેજ કરશે. એટલે આપણે થર્ડ રિક્વેસ્ટ એ મોકલી છે દેટ ઇઝ મેનેજ બુક્સ ડિટેલ્સ. એટલે એને રિસ્પોન્સ મળે છે અપડેટેડ બુક્સ ડિટેલ્સનો એને રિસ્પોન્સ મળે છે, રાઈટ. અગેન આઈ રિપીટ, લાઇબ્રેરિયન શું કરશે? મેનેજ બુક્સ ડિટેલ્સની રિક્વેસ્ટ મોકલશે સિસ્ટમને, તો સિસ્ટમ એને રિસ્પોન્સ શું આપે છે? અપડેટેડ બુક ડિટેલ્સ. પછી આપણે આ એરો તો ઓલરેડી જોયો છે, દેટ ઇઝ જનરેટ રિમાઇન્ડરની એ રિક્વેસ્ટ કરે છે, એને રિસ્પોન્સમાં મળે છે રિમાઇન્ડર ડિટેલ્સ. મીન્સ જે બુક્સ રિટર્ન કરવાની જે મેમ્બરની બાકી છે એના રિલેટેડ લાઇબ્રેરિયનને બધી ઇન્ફોર્મેશન મળે છે. અને લાસ્ટ ટાસ્ક લાઇબ્રેરિયન શું કરશે? રિપોર્ટ જનરેટ કરવાની રિક્વેસ્ટ મોકલશે. એટલે આપણે આ જે રિક્વેસ્ટ મોકલી છે એના ઉપર લખ્યું છે જનરેટ રિપોર્ટ્સ, તો એને રિસ્પોન્સમાં શું મળે છે? જે પણ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ રિપોર્ટ્સ આપણી સિસ્ટમ જનરેટ કરે છે એ બધા રિપોર્ટ્સ લાઇબ્રેરિયનને મળે છે, રાઈટ. સો ધીસ ઇઝ હાઉ કે તમે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમનો લેવલ 0 DFD તમે બનાવી શકો. આના અંદર તમે ધ્યાન આપ્યું હોય તો જેટલી રિક્વેસ્ટના એરોસ છે એટલા જ રિસ્પોન્સના એરોસ છે. તમે બધી જ એન્ટિટી સાથે જોશો તો જેટલી રિક્વેસ્ટના એરોસ છે ઇક્વલ એટલા તમને રિસ્પોન્સના એરોઝ મળશે. તમે લાઇબ્રેરિયનમાં જોશો તો 5 રિક્વેસ્ટના એરોઝ છે, તો અહીંયા 5 રિસ્પોન્સના એરોઝ છે. રીડર અને યુઝરમાં જોશો તો 2 રિક્વેસ્ટના એરોઝ છે, તો 2 રિસ્પોન્સના એરોઝ છે. હવે આ જે મેમ્બર્સની ફંક્શનાલિટીને આપણે ડિવાઈડ કરી છે એમાં તમે જોશો આ રાઇટ હેન્ડ સાઈડ પર જે મેમ્બર છે એમાં 3 રિક્વેસ્ટના એરોઝ છે, તો 3 રિસ્પોન્સના એરોઝ છે. લાઇકવાઇઝ અહીંયા જે લેફ્ટ હેન્ડ સાઈડ પર મેમ્બર એન્ટિટી આપણે ડ્રો કરી છે એમાં 2 રિક્વેસ્ટના એરોઝ છે, રાઈટ, અને 2 રિસ્પોન્સના એરોઝ છે. ઇટ મીન્સ તમારે આ બેલેન્સ કરવાનું, જેટલી રિક્વેસ્ટ હોય એટલા રિસ્પોન્સ હોવા જોઈએ. આ વસ્તુ તમારે બેલેન્સ કરવાની છે, રાઈટ. સો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ 0 લેવલ DFD ઓફ લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ, જેના અંદર તમારે ડેટા ફ્લો બતાવવાનો છે, દેટ ઇઝ એરોઝ, અને એની ઉપર એના ડેટા. એક જ પ્રોસેસ આવશે જેમાં તમારે સિસ્ટમનું નામ લખવાનું છે, અને આપણી સિસ્ટમનું નામ છે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ, અને એનું એબ્રિવેશન લખવાનું છે, દેટ ઇઝ LMS. અને તમારી સિસ્ટમ સાથે જેટલી પણ એક્સટર્નલ એન્ટિટી અટેચ છે એ બધી એક્સટર્નલ એન્ટિટીને તમારે અહીંયા ડ્રો કરવાની છે. નાઉ ધ થિંગ ઇઝ દેટ જો કોઈ એક્સટર્નલ એન્ટિટીમાં વધારે ટાસ્ક હોય, ક્યાં તો તમારી પાસે સ્પેસ ઓછી હોય, તો એને તમે ડિવાઈડ કરી શકો છો, જે મેં અહીંયા મેમ્બર માટે કરેલું છે, રાઈટ. સો ધીસ ઇઝ અબાઉટ 0 લેવલ DFD ઓફ લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ. નાઉ વી વિલ સી લેવલ 1 DFD ફોર લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ, રાઈટ. લેવલ 0 પૈતું. હવે આપણે એ લેવલ 0 DFD ને આપણે રિફાઇન કરીશું, રાઈટ, ડીકમ્પોઝ કરીશું. શેમાં? લેવલ 1 DFD ફોર લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ, રાઈટ. So this is level 1 DFD of library management system, જેમાં મેં આખી લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમને 10 પ્રોસેસની અંદર ડિવાઈડ કરેલી છે. અગેન આઈ રિપીટ, આખી લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમને મેં 10 પ્રોસેસની અંદર મેં ડિવાઈડ કરેલી છે.
રાઈટ. ફર્સ્ટ પ્રોસેસ ઇઝ મેમ્બરશિપ મેનેજમેન્ટ, જેના અંદર મેમ્બરશિપની ડિટેલ્સ મેનેજ થશે. સેકન્ડ ઇઝ પેમેન્ટ મેનેજમેન્ટ, મેમ્બરશિપ રિલેટેડ જે પેમેન્ટ આવે છે તેના માટે. થર્ડ ઇઝ મેનેજ મેમ્બર્સ, મેમ્બર્સ રિલેટેડ જે ઇન્ફોર્મેશન મેનેજ કરવાની છે તેના માટેનું આ થર્ડ બબલ છે. ફોર્થ ઇઝ મેનેજ બુક્સ, રાઈટ, બુક્સ રિલેટેડ જે ડિટેલ્સ મેનેજ કરવાની છે એના માટેનું આ બબલ છે. ફિફ્થ રિમાઇન્ડર, જે રિમાઇન્ડર્સ જનરેટ કરવાના છે અને મેમ્બર અને લાઇબ્રેરિયનને એની ઇન્ફોર્મેશન આપવાની છે એના માટેનું આ ફિફ્થ નંબરનું બબલ છે. સિક્સ્થ ઇઝ સર્ચ બુક, મેમ્બર જે બુક સર્ચ કરે છે એના રિલેટેડ આ પ્રોસેસ છે. સેવન્થ ઇઝ મેનેજ બુક ડિમાન્ડ, મેમ્બર જે બુકની ડિમાન્ડ મોકલે છે એના રિલેટેડ આ પ્રોસેસ છે. એઇથ, બુક ઇશ્યુ કરવા માટેની છે, દેટ ઇઝ ઇશ્યુ પ્રોસેસ છે. નાઇન્થ, બુક રિટર્ન કરવાની પ્રોસેસ છે, દેટ ઇઝ રિટર્ન પ્રોસેસ છે. અને ટેન્થ, ક્રિએટ રિપોર્ટ્સ, દેટ ઇઝ રિપોર્ટ જનરેટ કરવાની આ પ્રોસેસ છે. ઇટ મીન્સ કે મેં લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમને મેં 10 ડિફરન્ટ પ્રોસેસીસની અંદર ડિવાઈડ કરેલી છે, રાઈટ. હવે તમે આ લેવલ 1 DFD જોશો તો એમાં કઈ કઈ વસ્તુ આવશે. જેટલી એક્સટર્નલ એન્ટિટીઝ આપણે 0 લેવલ પર લીધેલી હતી એ બધી જ એક્સટર્નલ એન્ટિટીઝ લેવલ 1 પર આવશે. સેકન્ડ, જેટલા એરોઝ એન્ટિટી ટુ પ્રોસેસ અને પ્રોસેસ ટુ એન્ટિટી લેવલ 0માં આપણે ડ્રો કરેલા હતા એ બધા જ એરોઝ લેવલ 1માં પણ પ્રોસેસ ટુ એન્ટિટી અને એન્ટિટી ટુ પ્રોસેસ આવશે. એની સાથે સાથે આ બધી પ્રોસેસ એકબીજા સાથે જો ઇન્ટરેક્શન કરતી હોય, ક્યાં તો આ પ્રોસેસની સાથે જો કોઈ ડેટા સ્ટોર અટેચ થયા હોય તો એ બધા ડેટા સ્ટોર અને ડેટા સ્ટોર ટુ પ્રોસેસ અને પ્રોસેસ ટુ ડેટા સ્ટોર્સના પણ બધા એરો, દેટ ઇઝ ડેટા ફ્લો આવશે, રાઈટ. એટલે લેવલ 1 DFDની અંદર આ બધી જ વસ્તુ તમારે કન્સિડર કરવાની છે, રાઈટ. સો લેટ્સ સ્ટાર્ટ. કઈ કઈ વસ્તુ આપણે અહીંયા ડ્રો કરેલી છે એ આપણે પહેલા જોઈએ. ફર્સ્ટ નંબરની પ્રોસેસથી આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ નંબરની પ્રોસેસ શેના માટે છે? મેમ્બરશિપ મેનેજમેન્ટ માટે છે, રાઈટ. સો મેમ્બરશિપ મેનેજમેન્ટ માટે એની સાથે 2 એક્સટર્નલ એન્ટિટીઝ અટેચ છે. એક તો લાઇબ્રેરિયન અને સેકન્ડ છે યુઝર, ક્યાં તો તમે એને રીડર પણ નેમ આપી શકો છો, રાઈટ. ઓકે, યુઝર કે રીડર શું કરશે? મેમ્બરશિપ માટેની રિક્વેસ્ટ કરે છે અને એકોર્ડિંગ ટુ રિક્વેસ્ટ એને મેમ્બરશિપની ડિટેલ્સ મળે છે. પણ એ મેમ્બરશિપની ડિટેલ્સ એને કેવી રીતે મળે છે, રાઈટ. તો અહીંયા જોઈશું તો એ શું કરે છે, આ યુઝર જે મેમ્બરશિપ રિલેટેડ રિક્વેસ્ટ કરે છે, રાઈટ, એટલે મેમ્બરશિપની ડિટેલ્સ આ મેમ્બરશિપના ડેટા સ્ટોરમાંથી રિટ્રાઈવ થઈને મળે છે, રાઈટ. અગેન આઈ રિપીટ, આ જે યુઝર મેમ્બરશિપ રિલેટેડ રિક્વેસ્ટ કરે છે એ રિક્વેસ્ટ પ્રમાણે આ મેમ્બરશિપ મેનેજમેન્ટ જે પ્રોસેસ છે, દેટ ઇઝ 1 નંબરની પ્રોસેસ, એ શું કરે છે, આ મેમ્બરશિપ રિલેટેડ જે ડેટા સ્ટોર છે, દેટ ઇઝ તમે એને ટેબલ પણ કહી શકો. મીન્સ મેમ્બરશિપ રિલેટેડ જે ટેબલ છે એમાંથી એને મેમ્બરશિપની ડિટેલ્સ રિટ્રાઈવ કરીને આપે છે, રાઈટ. અને જે મેમ્બરશિપની ડિટેલ્સ રિટ્રાઈવ થાય છે એકોર્ડિંગ ટુ ધેટ એ મેમ્બરશિપની ડિટેલ્સ યુઝરને મળે છે, રાઈટ. સો જે યુઝર કે રીડર છે એ મેમ્બરશિપ મેનેજમેન્ટ પ્રોસેસ સાથે મેમ્બરશિપની ડિટેલ્સ માટે ઇન્ટરેક્ટ કરશે. બીજું કોણ ઇન્ટરેક્ટ કરશે? લાઇબ્રેરિયન પણ એ પ્રોસેસ સાથે ઇન્ટરેક્ટ કરશે. લાઇબ્રેરિયન શું કરે છે? રિક્વેસ્ટ કરે છે મેનેજ મેમ્બરશિપ ડિટેલ્સ, રાઈટ. લાઇબ્રેરિયન રિક્વેસ્ટ કરે છે મેનેજ મેમ્બરશિપ ડિટેલ્સ, મીન્સ મેમ્બરશિપની ડિટેલ્સ મેનેજ કરવાની એ રિક્વેસ્ટ કરે છે. સો એ રિક્વેસ્ટ કોને જાય છે? 1 નંબરની પ્રોસેસને જાય છે, દેટ ઇઝ મેમ્બરશિપ મેનેજમેન્ટ. એટલે શું કરશે? જે પણ મેમ્બરશિપ રિલેટેડ જે ડેટા છે તેને અપડેટ કરશે. જો નવી કોઈ મેમ્બરશિપની કેટેગરી આપણે કરી હશે તો એ જે નવી મેમ્બરશિપની ડિટેલ્સ છે એ પાછી ટેબલની અંદર સ્ટોર થશે. એટલે આપણે અહીંયા લખ્યું છે ન્યૂ મેમ્બરશિપ ડિટેલ્સ, રાઈટ. એટલે એ નવી મેમ્બરશિપની ડિટેલ હશે તે અહીંયા ટેબલની અંદર સ્ટોર થશે. અને લાઇબ્રેરિયનને શું રિસ્પોન્સ મળે છે? દેટ ઇઝ અપડેટેડ મેમ્બરશિપ ડિટેલ્સનો એને રિસ્પોન્સ મળે છે. એટલે આપણે અહીંયા લખ્યું છે અપડેટેડ મેમ્બરશિપ ડિટેલ્સ, રાઈટ. સો 1 નંબરની પ્રોસેસ સાથે 2 એક્સટર્નલ એન્ટિટીઝ ઇન્ટરેક્ટ કરે છે, દેટ ઇઝ યુઝર ક્યાં તો રીડર અને સેકન્ડ છે
લાઇબ્રેરિયન. અને આ 1 નંબરની પ્રોસેસ સાથે એક ટેબલ ક્યાં તો 1 ડેટા સ્ટોર અટેચ છે, દેટ ઇઝ મેમ્બરશિપ, કે જેના અંદર મેમ્બરશિપ રિલેટેડ ડિટેલ્સ બધી આપણે મેનેજ કરીએ છીએ, રાઈટ? ઓકે, નાઉ સેકન્ડ or second process which is of payment management, જે 2 નંબરની પ્રોસેસ છે, રાઈટ? એના અંદર શું થાય છે, જે પણ યુઝરને મેમ્બરશિપ રિલેટેડ ઇન્ફોર્મેશન મળે છે, રાઈટ? હવે જો યુઝરને આપણી લાઇબ્રેરીના મેમ્બર બનવું હશે તો યુઝર ક્યાં તો રીડર શું કરશે, એ પર્ટિક્યુલર મેમ્બરશિપ રિલેટેડ પેમેન્ટ કરશે, રાઈટ? એટલે યુઝર કે રીડર જે પેમેન્ટ કરે છે, આ પેમેન્ટ મેનેજમેન્ટ જે પ્રોસેસ છે, દેટ ઇઝ 2 નંબરની પ્રોસેસ, એ બધી ઇન્ફોર્મેશનને મેનેજ કરશે અને પેમેન્ટ રિલેટેડ ડેટા, પેમેન્ટ ડેટા જે ડેટા સ્ટોર છે, ક્યાં તો પેમેન્ટ ડેટા જે ટેબલ છે એની અંદર એ સ્ટોર કરશે. અને આ પેમેન્ટ મેનેજમેન્ટ જે પ્રોસેસ છે તે એને મેમ્બરશિપ કાર્ડ જનરેટ કરીને આપશે. અને મેમ્બરશિપ કાર્ડ કોને મળશે, દેટ ઇઝ યુઝર ઓર રીડરને એ મેમ્બરશિપ કાર્ડ મળી જશે, રાઈટ? સો અને એની સાથે સાથે જે પણ યુઝર અહીંયા પેમેન્ટ કરે છે તો ઓબ્વિયસલી હવે એ યુઝર કોણ બની જશે, આપણી લાઇબ્રેરીનો મેમ્બર બની જશે. એટલે એ મેમ્બર રિલેટેડ ન્યૂ મેમ્બરની ડિટેલ મેમ્બર્સ રિલેટેડ જે ડેટા સ્ટોર છે એની અંદર પણ સ્ટોર થઈ જશે, રાઈટ? એટલે પેમેન્ટ રિલેટેડ ડેટા પેમેન્ટ ડેટા સ્ટોરની અંદર સ્ટોર થશે અને મેમ્બર્સ રિલેટેડ જે ડેટા છે તે આ મેમ્બર્સ ડેટા સ્ટોરની અંદર સ્ટોર થઈ જશે, રાઈટ? સો પેમેન્ટ મેનેજમેન્ટ 1 એક્સટર્નલ એન્ટિટી સાથે ઇન્ટરેક્ટ કરે છે, ધેટ ઇઝ યુઝર ઓર રીડર, અને એની સાથે 2 ડેટા સ્ટોર્સ અટેચ છે, ધેટ ઇઝ પેમેન્ટ ડેટા એન્ડ મેમ્બર્સ ડેટા. પેમેન્ટ ડેટાની અંદર એ પેમેન્ટ રિલેટેડ ઇન્ફોર્મેશનને મેનેજ કરે છે અને મેમ્બર્સ ડેટા સ્ટોરની અંદર એ મેમ્બર્સ રિલેટેડ ઇન્ફોર્મેશનને મેનેજ કરે છે, રાઈટ? ઓલરાઈટ, નાઉ થર્ડ પ્રોસેસ કઈ છે, મેનેજ મેમ્બર્સની પ્રોસેસ છે, રાઈટ? વિચ ઇઝ ઓવર હિયર. હવે આ મેનેજ મેમ્બર જે 3 નંબરની પ્રોસેસ છે એની સાથે કોણ ઇન્ટરેક્ટ કરે છે, તો ઓબ્વિયસલી લાઇબ્રેરિયન ઇન્ટરેક્ટ કરે છે, રાઈટ? લાઇબ્રેરિયન શું કરશે, લાઇબ્રેરિયન મેનેજ મેમ્બર ડિટેલ્સની રિક્વેસ્ટ મોકલશે. અગેન આઈ રિપીટ, લાઇબ્રેરિયન શું કરશે, મેનેજ મેમ્બર્સની ડિટેલ્સની રિક્વેસ્ટ એ મોકલશે. મેનેજ મેમ્બર્સ જે પ્રોસેસ છે એ શું કરશે, મેમ્બર્સની ડિટેલને મેનેજ કરશે, દેટ ઇઝ અપડેટ કરવાની હશે ક્યાં તો ડિલીટ કરવાની હશે એ કરશે. મીન્સ એ જૂની મેમ્બર્સની ડિટેલ લેશે, એના ઉપર જે પ્રોસેસિંગ કરવાનું હશે તે કરશે અને પછી નવી ડિટેલ્સ, અપડેટેડ ડિટેલ્સ પાછી મેમ્બર્સ ડેટા સ્ટોરની અંદર એ સ્ટોર કરી દેશે. અને આ મેનેજ મેમ્બર્સ જે પ્રોસેસ છે એ લાઇબ્રેરિયનને રિસ્પોન્સ આપશે, દેટ ઇઝ અપડેટેડ મેમ્બર્સ ડિટેલ, રાઈટ? એટલે લાઇબ્રેરિયને મેનેજ મેમ્બર્સ ડિટેલ્સની રિક્વેસ્ટ કરી, થર્ડ પ્રોસેસે બધી ડિટેલ્સને મેનેજ કરી. કેવી રીતે મેનેજ કરી, મેમ્બર્સ ડેટા સ્ટોરમાંથી જે જૂની ડિટેલ્સ હતી એને રિટ્રાઈવ કરી, એના ઉપર જે પણ ટાસ્ક ઓપરેશન પરફોર્મ કરવાનું છે તે કર્યું, એ ડિટેલ્સ પાછી ડેટાબેઝની અંદર સ્ટોર કરી, દેટ ઇઝ મેમ્બર્સ ડેટા સ્ટોરની અંદર સ્ટોર કરી અપડેટેડ ડિટેલ્સ, અને એની સાથે સાથે જે અપડેટેડ ડિટેલ્સ હતી તે લાઇબ્રેરિયનને પણ પાછી મળી ગઈ, રાઈટ? મીન્સ આ જે થર્ડ નંબરની જે પ્રોસેસ છે, દેટ ઇઝ મેનેજ મેમ્બર્સની જે પ્રોસેસ છે એ લાઇબ્રેરિયન એક્સટર્નલ એન્ટિટીની સાથે ઇન્ટરેક્ટ કરે છે, રાઈટ? અને એ મેમ્બર્સ ડેટા સ્ટોર સાથે પણ અટેચ છે, રાઈટ? ઓકે, હવે 4th નંબરની પ્રોસેસ, દેટ ઇઝ મેનેજ બુક્સ, રાઈટ? મેનેજ બુક્સ પ્રોસેસની અંદર શું થશે, ઓબ્વિયસલી એઝ ધ નેમ સેઝ કે બુક્સની ડિટેલ્સને મેનેજ કરશે. એટલે આ જે મેનેજ બુક પ્રોસેસ છે તે લાઇબ્રેરિયન એક્સટર્નલ એન્ટિટી એની સાથે ઇન્ટરેક્ટ કરશે. લાઇબ્રેરિયન શું કરશે, મેનેજ બુક્સ ડિટેલ્સની એ રિક્વેસ્ટ કરશે. એટલે આ જે મેનેજ બુક જે પ્રોસેસ છે એ શું કરશે, જો એણે કોઈ નવી બુકની ડિટેલ હશે તો એ બુક્સ ડેટા સ્ટોરની અંદર એ ન્યૂ બુકની ડિટેલ ઇનપુટ કરશે. જો જૂની કોઈ બુક હશે અને એની ડિટેલ્સને અપડેટ કરવાની હશે
તો એને અપડેટ કરશે, કોઈ બુકની ડિટેલ્સ જો ડિલીટ કરવાની હશે તો ડિલીટ કરશે, અને અપડેટેડ બુક ડિટેલ્સ પાછી રિટ્રાઈવ થશે અને એ અપડેટેડ બુક ડિટેલ્સ પાછી લાઇબ્રેરિયનને મળશે. રાઈટ? એટલે જે આ મેનેજ બુક પ્રોસેસ છે વિચ ઇઝ 4th નંબર પ્રોસેસ, એની સાથે કોણ ઇન્ટરેક્ટ કરે છે? લાઇબ્રેરિયન ઇન્ટરેક્ટ કરે છે. રાઈટ? કઈ રીતે ઇન્ટરેક્ટ કરે છે? બીકોઝ એણે બુકની ડિટેલ્સ મેનેજ કરવાની છે. રાઈટ? નવી બુક હશે તો ન્યૂ બુકની ડિટેલ્સ ઇનપુટ કરવી, ઇન્સર્ટ કરવી પડશે. કોઈ જૂની બુક હશે અને એણે એ ડિટેલ્સને અપડેટ કરવાની હશે, ડિલીટ કરવાની હશે, તો એ પણ એ કરી શકશે. અને આ મેનેજ બુક્સ જે પ્રોસેસ છે એની સાથે બુક્સ ડેટા સ્ટોર અટેચ છે. મીન્સ ન્યૂ બુકની ડિટેલ હશે તો ઇન્સર્ટ થશે, અને અપડેટેડ બુકની ડિટેલ હશે તે પાછી યુઝરને મીન્સ લાઇબ્રેરિયનને મળશે. રાઈટ? સો 4th નંબરની પ્રોસેસ દેટ ઇઝ મેનેજ બુક્સ, એની સાથે લાઇબ્રેરિયન જે એક્સટર્નલ એન્ટિટી છે તે ઇન્ટરેક્ટ કરે છે. રાઈટ? નાઉ 5th નંબરની પ્રોસેસ કઈ છે? રિમાઇન્ડર. આપણને ખબર છે કે રિમાઇન્ડર ઓબ્વિયસલી જનરેટ કરવાની રિક્વેસ્ટ લાઇબ્રેરિયન આપશે, પણ એ રિમાઇન્ડરની ઇન્ફોર્મેશન લાઇબ્રેરિયનને તો મળશે જ, પણ એની સાથે સાથે મેમ્બર્સને પણ મળશે. મીન્સ જેની બુક રિટર્ન કરવાની બાકી હશે, એકોર્ડિંગ ટુ ધેટ મેમ્બર્સને એના રિલેટેડ રિમાઇન્ડર મળવા જોઈએ. રાઈટ? તો એના માટે આપણે અહીંયા શું કર્યું છે? લાઇબ્રેરિયન શું કરશે? જનરેટ રિમાઇન્ડરની એ રિક્વેસ્ટ કરશે. એટલે આ જે રિમાઇન્ડર પ્રોસેસ છે એ શું કરશે? આ જે ઇશ્યુ બુકનું જે ટેબલ છે એમાંથી એ બુકની જે પણ બુક ઇશ્યુ થઈ છે તે લેશે. રાઈટ? પછી શું થશે? એ જોશે કે કોની કોની રિટર્ન ડેટ આવી ગઈ છે. એકોર્ડિંગ ટુ ધેટ એ રિમાઇન્ડર જનરેટ કરશે, અને એ રિમાઇન્ડરની ઇન્ફોર્મેશન લાઇબ્રેરિયનને તો એ આપશે જ. રાઈટ? એની સાથે સાથે એ બુક રિમાઇન્ડર કોને મળશે? મેમ્બરને પણ મળશે. રાઈટ? અગેન આઈ રિપીટ, આ જે રિમાઇન્ડર પ્રોસેસ છે વિચ ઇઝ 5th નંબર પ્રોસેસ. રાઈટ? લાઇબ્રેરિયન શું કરશે? જનરેટ રિમાઇન્ડરની રિક્વેસ્ટ કરશે. એટલે આ રિમાઇન્ડર પ્રોસેસ જે બુક ઇશ્યુ થઈ છે એ બુક ઇશ્યુ ટેબલમાંથી એની ઇન્ફોર્મેશન લેશે. રાઈટ? દેટ ઇઝ બુક ઇશ્યુ બુક ડિટેલ્સ લેશે. એમાંથી એ જોશે કે કઈ કઈ બુકની રિટર્ન ડેટ આવી ગઈ છે. એકોર્ડિંગ ટુ ધેટ જે રિમાઇન્ડર ડિટેલ્સ જનરેટ થશે તે લાઇબ્રેરિયનને તો મળશે જ, એની સાથે સાથે રિટર્ન બુક રિમાઇન્ડર જે મેમ્બર્સની બુક રિટર્ન કરવાની બાકી હશે એ બધા મેમ્બર્સને પણ મળશે. એટલે જે અહીંયા રિમાઇન્ડર પ્રોસેસ ટુ મેમ્બર જે એરો જાય છે એના ઉપર આપણે લખ્યું છે રિટર્ન બુક રિમાઇન્ડર. રાઈટ? હવે આપણે અહીંયા એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. જો તમે જોશો તો આ જે ઇશ્યુ બુક થી જે એરો જાય છે, રાઈટ, એના અંદર જ્યાં જ્યાં પણ એરો ઓવરલેપ થાય છે ત્યાં મેં કર્વ શેપ બનાવેલો છે, ધેટ ઇઝ આર્ક જેવું ડ્રો કરેલું છે. આ વસ્તુ તમારે DFDમાં ધ્યાન રાખવાની છે. મોસ્ટ ઓફ તો એરો ઓવરલેપ થવા નહીં દેવાના. રાઈટ? પણ જો કોઈક જગ્યા પર એરો ઓવરલેપ કરવાનો વારો આવે તો એ જગ્યા પર તમારે શું કરવું પડશે? તમે ડાયરેક્ટ એને ઓવરલેપ કરી શકો નહીં. ઇટ ઇઝ અગેન્સ્ટ ધ રૂલ ઓફ DFD. એટલે એ જગ્યા પર તમારે શું કરવું પડશે? જ્યાં પણ એરોઝ ઓવરલેપ થતા હોય એ બધી જગ્યા પર તમારે આવી રીતે આર્ક શેપ, કર્વ શેપ ડ્રો કરીને એરોઝને ઓવરલેપ કરવા પડશે. રાઈટ? સો તમે જોશો આ જે એરો આમ જાય છે દેટ ઇઝ ઇશ્યુ બુક ડિટેલ્સનો, એમાં 2 ટાઈમ્સ કર્વ બનેલા છે. રાઈટ? અને આ જે પે પેનલ્ટીનો જે એરો જાય છે એમાં આપણે અહીંયા 1 ટાઈમ આર્ક ડ્રો કરેલું છે. રાઈટ? મીન્સ આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે જ્યાં જ્યાં પણ એરોઝ ઓવરલેપ થતા હોય એ બધા જ એરોઝ ઓવરલેપ જ્યાં પણ થાય છે, દેટ ઇઝ ઇન્ટરકનેક્શન જ્યાં પણ થાય છે એ જગ્યા પર તમારે કર્વ શેપ ક્યાં તો આર્ક શેપ તમારે ડ્રો કરવાનો છે. રાઈટ? ઓલ રાઈટ. સો લેટ્સ કન્ટિન્યુ. હવે આપણે 6th નંબરની પ્રોસેસ જોઈએ, દેટ ઇઝ સર્ચ બુક. રાઈટ? વિચ ઇઝ 6th નંબર પ્રોસેસ.
અને સર્ચ બુક જે પ્રોસેસ છે એની સાથે કઈ એક્સટર્નલ એન્ટિટી અટેચ છે? ધેટ ઇઝ મેમ્બર્સ. બીકોઝ બુક સર્ચ કરવાની કોને જરૂર પડશે? મેમ્બર્સને જરૂર પડશે, બીકોઝ એને જાણવું છે કે આ લાઇબ્રેરીની અંદર આ પર્ટિક્યુલર બુક અવેલેબલ છે કે નહીં, રાઈટ? એટલે મેમ્બર શું કરશે? સર્ચ બુક ક્રાઇટેરિયા એ સર્ચ બુક પ્રોસેસને આપશે. મીન્સ જે ક્રાઇટેરિયા પણ એને બુક સર્ચ કરવી છે, રાઈટ, એ ક્રાઇટેરિયા એ સર્ચ બુક જે પ્રોસેસ છે વિચ ઇઝ 6 નંબર પ્રોસેસ, એ ક્રાઇટેરિયા એને આપશે. હવે આ પ્રોસેસ શું કરશે? પ્રોસેસ બુક્સ જે ડેટા સ્ટોર છે એમાંથી એકોર્ડિંગ ટુ ક્રાઇટેરિયા બુક્સની ડિટેલને રિટ્રાઈવ કરશે. અગેન આઈ રિપીટ, સર્ચ બુક પ્રોસેસ શું કરશે? According to the criteria that is given by the user, given by the member, એ શું કરશે? બુક્સ ડેટા સ્ટોરમાંથી, બુક્સ ટેબલમાંથી એ બુક્સની ડિટેલ્સ રિટ્રાઈવ કરશે અને આ પ્રોસેસને આપશે. હવે પ્રોસેસ શું કરશે? જે પણ બુક્સની ડિટેલ રિટ્રાઈવ થઈ છે એ બુક્સની ડિટેલ એ મેમ્બરને આપશે. એટલે મેમ્બરે શું કરેલું? ક્રાઇટેરિયા આપેલા. એકોર્ડિંગ ટુ ધેટ સર્ચ બુક પ્રોસેસે બુક્સને સર્ચ કરી અને એ ડિટેલ્સ પાછી મેમ્બર્સને આપી. ઇટ મીન્સ આ જે 6th નંબરની પ્રોસેસ છે ધેટ ઇઝ સર્ચ બુક, એની સાથે વન એક્સટર્નલ એન્ટિટી ઇન્ટરેક્ટ કરે છે, that is members, અને સર્ચ બુક પ્રોસેસની સાથે વન ડેટા સ્ટોર અટેચ છે, that is books data store, right? that is books table એ આ સર્ચ બુક સાથે અટેચ છે. આટલી વસ્તુ આપણે અહીંયા ધ્યાન રાખવાની છે, રાઈટ? ઓકે. નાઉ 7th નંબર પ્રોસેસ ઇઝ મેનેજ બુક ડિમાન્ડ્સ. બીકોઝ મેમ્બરને બુક સર્ચ કરી, રાઈટ, જે બુક સર્ચ કરી એને ખબર પડી કે ઓકે આ લાઇબ્રેરીની અંદર આ બુક હોવી જોઈએ, રાઈટ? એટલે મેમ્બરને શું મળ્યું? બુકની ડિટેલ તો મળી ગઈ સર્ચ બુક પ્રોસેસમાંથી. હવે એને ખબર પડશે કે બુક અવેલેબલ છે કે નહીં. જો બુક અવેલેબલ નથી તો મેમ્બર શું કરી શકે છે? એના રિલેટેડ એની ડિમાન્ડ એ મૂકી શકે છે. ધેટ્સ વાય 7th નંબરની પ્રોસેસ છે ઇટ ઇઝ ફોર મેનેજ બુક ડિમાન્ડ્સ, જે બુકની ડિમાન્ડ મેનેજ કરશે. એટલે મેમ્બર શું કરશે? બુક રિલેટેડ ડિમાન્ડ આપશે, રાઈટ? બુક રિલેટેડ જે ડિમાન્ડ આપે છે, રાઈટ, એ શું કરશે? ડિમાન્ડનું જે ડેટા સ્ટોર છે એના અંદર ન્યૂ ડિમાન્ડ જે આવી છે એના રિલેટેડ ડિટેલ સ્ટોર થશે. અપડેટેડ ડિમાન્ડની ડિટેલ્સ એને મળશે, રાઈટ? અને એ બુક ક્યારે અવેલેબલ થશે એ મેમ્બરને જાણવા મળશે. પણ એ બુક ક્યારે થશે એ ક્યાંથી ખબર પડશે? તો ઇશ્યુ બુક જે ટેબલ છે એમાંથી એને બુકની ઇશ્યુની ડિટેલ્સ લેવી પડશે, બીકોઝ એમાંથી જ એને ખબર પડશે કે એ બુક ક્યારે રિટર્ન થશે, રાઈટ? એટલે ક્યારે અવેલેબલ છે એ જો મેમ્બરને આપણે બતાવવું હોય, રાઈટ, તો આપણે ઇશ્યુ બુક ટેબલમાંથી એ બુક ક્યારે રિટર્ન થશે એના રિલેટેડ પણ આપણે ડેટા લઈશું અને મેમ્બરને બુક ક્યારે અવેલેબલ થશે તે આપણે એની ડિટેલ્સ આપીશું, રાઈટ? એટલે મેમ્બર શું કરે છે? એને ખબર પડશે કે ઓકે આ બુક ક્યારે અવેલેબલ થશે. એટલે મેમ્બરે જે બુકની ડિમાન્ડ કરી છે એ આ 7th નંબરની પ્રોસેસ એને મેનેજ કરશે. મેનેજ કરવા માટે ફર્સ્ટ ટાસ્ક કરશે કે ન્યૂ ડિમાન્ડ આવી છે એટલે ડિમાન્ડ ડેટા સ્ટોર, ધેટ ઇઝ ડિમાન્ડનું જે ટેબલ છે એમાં એની ડિટેલ સ્ટોર કરશે. અપડેટેડ જે ડિમાન્ડની ડિટેલ્સ છે તે પાછી આ પ્રોસેસને આપશે અને મેનેજ બુક ડિમાન્ડ પ્રોસેસ ઇશ્યુ બુક ડેટા જે છે ટેબલ છે એમાંથી એ પર્ટિક્યુલર બુક ક્યારે અવેલેબલ થશે એ પ્રોસેસ કરશે અને બુક અવેલેબિલિટીની ઇન્ફોર્મેશન પાછી મેમ્બરને મળશે. એટલે આપણે અહીંયા જે મેમ્બર ટુ પ્રોસેસ જે એરો થાય છે તેમાં બુક ડિમાન્ડ લખ્યું છે અને પ્રોસેસ ટુ મેમ્બર જે એરો જાય છે તેમાં બુક અવેલેબિલિટી લખ્યું છે, રાઈટ? અને આ જે મેનેજ બુક ડિમાન્ડ જે પ્રોસેસ છે વિચ ઇઝ 7th નંબર પ્રોસેસ, એ 2 ડેટા સ્ટોર સાથે અટેચ છે, ધેટ ઇઝ ડિમાન્ડ ડેટા સ્ટોર અને ઇશ્યુ બુક ડેટા સ્ટોર, રાઈટ? ઇટ ઇઝ અટેચ વિથ 2 ડેટા સ્ટોર, ડિમાન્ડ ડેટા સ્ટોર એન્ડ ઇશ્યુ બુક ડેટા સ્ટોર, રાઈટ? સો 7th નંબરની પ્રોસેસ ધેટ ઇઝ મેનેજ બુક ડિમાન્ડ, એની સાથે કોણ ઇન્ટરેક્ટ કરે છે? વન એક્સટર્નલ એન્ટિટી ઇન્ટરેક્ટ કરે છે, ધેટ ઇઝ મેમ્બર્સ.
રાઈટ. અને મેનેજ બુક ડિમાન્ડ જે પ્રોસેસ છે એની સાથે 2 ડેટા સ્ટોર અટેચ છે, દેટ ઇઝ ડિમાન્ડ્સ અને ઇશ્યુ બુક ડેટા. આ વસ્તુ આપણે અહીંયા ધ્યાન રાખવાની છે, રાઈટ. નાઉ 8th નંબરની પ્રોસેસ છે, રાઈટ, ધેટ ઇઝ ઇશ્યુ. મીન્સ હવે યુઝરને, ફોર એક્ઝામ્પલ મેમ્બરને ખબર પડે છે, રાઈટ, કે હવે મને આ બુક આ ટાઈમે અવેલેબલ છે, અને એ ટાઈમે જ્યારે એને બુકની ડિમાન્ડની અવેલેબિલિટી મળી જાય છે એટલે મેમ્બર શું કરશે, એ પર્ટિક્યુલર ડેટે જઈને બુક ઇશ્યુ કરવાની રિક્વેસ્ટ મોકલશે. એટલે ઇશ્યુ બુક મેમ્બર શું કરે છે, રિક્વેસ્ટ મોકલે છે. એટલે આ જે 8th નંબરની પ્રોસેસ છે વિચ ઇઝ ફોર ઇશ્યુ, એ શું કરશે, બુક ડેટા સ્ટોરમાંથી બુકની ડિટેલ્સ લેશે, રાઈટ. એટલે એને ખબર પડી જશે કે ઓકે આ બુક છે, એના પ્રમાણે એ બુક ઇશ્યુ કરશે. અને ઇશ્યુ કર્યા પછી એ બુક ઇશ્યુના જે ડેટા છે, બુક ઇશ્યુની જે ડિટેલ્સ છે, તે ઇશ્યુ બુક ડેટા જે ટેબલ છે એની અંદર એ સ્ટોર કરશે અને મેમ્બરને બુક આપશે. અગેન આઈ રિપીટ, મેમ્બર શું કરશે, 8th નંબરની પ્રોસેસ શેના માટે છે, ઇશ્યુ માટે છે, રાઈટ. એટલે મેમ્બર ઇશ્યુ બુકની રિક્વેસ્ટ મોકલશે. એટલે આ જે 8th નંબરની પ્રોસેસ છે, બુક ઇશ્યુ કરવા માટે એ બુકની ડિટેલ્સ આ બુક ડેટા સ્ટોર છે એમાંથી લેશે, રાઈટ. અને પછી જે બુક ઇશ્યુ કરેલી છે એના રિલેટેડ એની ડિટેલ્સ એ ઇશ્યુ બુક ડેટા જે ટેબલ છે એની અંદર તો સ્ટોર કરશે જ, એની સાથે સાથે જે બુક મેમ્બરને જોઈએ છે એ બુક મેમ્બરને પ્રોવાઈડ કરશે, રાઈટ. મીન્સ વી કેન સે કે આ જે 8th નંબરની પ્રોસેસ છે વિચ ઇઝ ફોર ઇશ્યુ, રાઈટ, એ શું કરશે, એ વન એક્સટર્નલ એન્ટિટી સાથે ઇન્ટરેક્ટ કરશે વિચ ઇઝ મેમ્બર, રાઈટ. અને એની સાથે કેટલા ડેટા સ્ટોર અટેચ છે, 2 ડેટા સ્ટોર અટેચ છે, દેટ ઇઝ બુક્સ ડેટા સ્ટોર, બીકોઝ એમાંથી એને બુક્સની ડિટેલ લેવી પડશે, અને ઇશ્યુ બુક ડેટા સ્ટોર, રાઈટ, કે જેના અંદર એ જે બુક ઇશ્યુ કરે છે એ બુકના ડેટા એ સ્ટોર કરશે. અને એની સાથે સાથે એ મેમ્બર્સને બુક પણ પ્રોવાઈડ કરશે, રાઈટ. મીન્સ 8th નંબરની પ્રોસેસ સાથે 1 એક્સટર્નલ એન્ટિટી અને 2 ડેટા સ્ટોર અટેચ છે, રાઈટ. નાઉ 9th નંબરની પ્રોસેસ કઈ છે, બુક રિટર્ન કરવાની પ્રોસેસ છે. ઓબ્વિયસલી જે બુક ઇશ્યુ થઈ હશે એના રિલેટેડ બુક રિટર્ન કરવાની હશે, રાઈટ. આપણે જોયું હતું કે આ જે 5th નંબરની પ્રોસેસ છે એ રિટર્ન બુકનું રિમાઇન્ડર મેમ્બરને આપે છે, રાઈટ. એટલે હવે શું થશે, મેમ્બરને જેવું રિમાઇન્ડર મળેલું હતું એટલે એ પર્ટિક્યુલર બુક એ રિટર્ન કરશે. એટલે અહીંયા જે આ 9th નંબરની પ્રોસેસ છે વિચ ઇઝ રિટર્ન, એના અંદર બુક રિટર્ન થાય છે, રાઈટ. જે બુક રિટર્ન થશે એના રિલેટેડ ડિટેલ્સ ઓબ્વિયસલી એવી જ બુક રિટર્ન થશે કે જે ઇશ્યુ થયેલી છે. એટલે ઇશ્યુ બુક જે ટેબલ છે એમાંથી આ રિટર્ન પ્રોસેસ ડેટાને કલેક્ટ કરશે જાણવા માટે કે આ બુકની રિટર્ન ડેટ કઈ હતી, રાઈટ. જો બુક ટાઈમ પર રિટર્ન થઈ છે તો પેનલ્ટી નહીં આવશે, પણ જો બુક રિટર્ન કરવામાં ડિલે થયું છે તો આ રિટર્ન પ્રોસેસ શું કરશે, પેનલ્ટીની ડિટેલ્સ મેમ્બરને મોકલશે, રાઈટ. એન્ડ અકોર્ડિંગ ટુ ધ ડિટેલ્સ ઓફ પેનલ્ટી મેમ્બર શું કરશે, એ પેનલ્ટીને પે કરશે, રાઈટ. એટલે અહીંયા 5th નંબરની પ્રોસેસમાંથી આ જે એરો આવ્યો એ રિમાઇન્ડરનો એરો હતો, એટલે અહીંયા લખ્યું છે રિટર્ન બુક રિમાઇન્ડર, રાઈટ. એકોર્ડિંગ ટુ ધ રિમાઇન્ડર મેમ્બરે શું કર્યું, બુક રિટર્ન કરી, એટલે આ એરો પર આપણે લખ્યું રિટર્ન બુક, રાઈટ. હવે જે બુક રિટર્ન થઈ એના રિલેટેડ ઇશ્યુ ક્યારે થયેલી હતી એ જાણવું હતું પ્રોસેસે, તો એ પ્રોસેસે શું કર્યું, આ જે ઇશ્યુ બુક જે ડેટા સ્ટોર છે એમાંથી ઇન્ફોર્મેશનને ડિટેલ્સ લીધી. હવે એને ખબર પડી કે બુક રિટર્ન કરવામાં ડિલે થયું છે એટલે આ રિટર્ન પ્રોસેસે મેમ્બરને પેનલ્ટીની ડિટેલ્સ મોકલી, એટલે આ એરો પર લખેલું છે પેનલ્ટી ડિટેલ્સ, અને અકોર્ડિંગ ટુ ધ ડિટેલ્સ મેમ્બરે શું કર્યું, પેનલ્ટી પે કરી, એટલે આ એરો પર આપણે લખ્યું છે પેનલ્ટી પે કર્યું, દેટ ઇઝ પે પેનલ્ટી, રાઈટ. મીન્સ વી કેન સે આ જે 9th નંબરની પ્રોસેસ છે દેટ ઇઝ રિટર્ન પ્રોસેસ, એની સાથે 1 એક્સટર્નલ એન્ટિટી અટેચ થયેલી છે દેટ ઇઝ મેમ્બર, અને આ જે રિટર્ન પ્રોસેસ છે એ 1 ડેટા સ્ટોર સાથે વર્ક કરે છે દેટ ઇઝ ઇશ્યુ બુક
ડેટા, અને એની સાથે સાથે જે પણ પેનલ્ટી આવી એ આ પેનલ્ટી ડેટા જે ડેટા સ્ટોર છે એની અંદર પણ એ સ્ટોર કરે છે, વિચ ઇઝ ઓવર હિયર, રાઈટ. એટલે જો પેનલ્ટી આવે છે, રાઈટ, તો એ પેનલ્ટીની ડિટેલ્સ આ પેનલ્ટી ડેટા સ્ટોરની અંદર પણ એ સ્ટોર કરશે. મીન્સ વી કેન સે કે જે આ રિટર્ન પ્રોસેસ છે એ 2 ડેટા સ્ટોર સાથે અટેચ છે, રાઈટ. દેટ ઇઝ ઇશ્યુ બુક કે જેમાંથી એ બુક ઇશ્યુની ડિટેલ્સ લઈ છે, અને જો પેનલ્ટી મળે છે તો એ આ પેનલ્ટી ડેટા સ્ટોરની અંદર એ પેનલ્ટીની ડિટેલ સ્ટોર કરે છે, રાઈટ. સો એ 2 ડેટા સ્ટોર સાથે વર્ક કરશે. દેટ ઇઝ 9th નંબરની પ્રોસેસ. Now the last process of level 1 DFD of library management system is create report process, which is 10th number process, right. હવે આ જે create report process છે એની સાથે ખાલી લાઇબ્રેરિયન જ ઇન્ટરેક્ટ કરશે, રાઈટ. એટલે લાઇબ્રેરિયન શું કરશે, જનરેટ રિપોર્ટની એ રિક્વેસ્ટ મોકલશે, રાઈટ. હવે જનરેટ રિપોર્ટની જે રિક્વેસ્ટ મોકલે છે, સો એકોર્ડિંગ ટુ ધ ક્રાઇટેરિયા દેટ આર ગિવન બાય ધ લાઇબ્રેરિયન, રાઈટ. આ જે 10th નંબરની પ્રોસેસ શું કરશે, રિપોર્ટ્સ ડેટા સ્ટોરમાંથી રિપોર્ટ્સના ડેટા એ કલેક્ટ કરશે, રાઈટ. એટલે રિપોર્ટના ડેટાની રિક્વેસ્ટ જશે, એટલે રિપોર્ટના ડેટા આ 10th નંબરની પ્રોસેસને મળશે. આ 10th નંબરની પ્રોસેસ એકોર્ડિંગ ટુ દેટ રિપોર્ટ જનરેટ કરશે, અને એ રિપોર્ટ પાછા લાઇબ્રેરિયનને દેખાશે. એટલે જે રિક્વેસ્ટનો એરો છે ત્યાં આપણે લખેલું છે જનરેટ રિપોર્ટ, અને આ 10th નંબરની પ્રોસેસમાંથી જે રિસ્પોન્સ મળે છે એમાં આપણે લખ્યું છે રિપોર્ટ્સ, બીકોઝ એ રિપોર્ટ ડિસ્પ્લે કરીને આપે છે. અને જે અહીંયા ડેટા સ્ટોર યુઝ થાય છે દેટ ઇઝ રિપોર્ટ્સ. નાઉ ધ થિંગ ઇઝ ધેટ અહીંયા આપણે જોયું કે આ 10th નંબરની પ્રોસેસ વન એક્સટર્નલ એન્ટિટી સાથે ઇન્ટરેક્ટ કરે છે, દેટ ઇઝ લાઇબ્રેરિયન, રાઈટ. અને જે એ ડેટા સ્ટોર્સ એની સાથે અટેચ છે તે અહીંયા ખાલી આપણે લખ્યું છે રિપોર્ટ્સ, પણ આપણને ખબર છે કે આખા ડીએફડીની અંદર આપણે કશે પણ રિપોર્ટ્સ નામનું ડેટા સ્ટોર તો બનાવ્યું જ નથી, તો એ રિપોર્ટ્સ નામના ડેટા સ્ટોરમાંથી કેવી રીતે રિપોર્ટ જનરેટ કરશે. સો ધ થિંગ ઇઝ ધેટ ઇઝ રિપોર્ટ્સ ડેટા સ્ટોર એ આપણે ખાલી એલિયાઝ નેમ આપેલું છે, બીકોઝ રિપોર્ટ્સ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ રિપોર્ટ્સ જનરેટ થઈ શકે, અને જ્યારે આપણે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ રિપોર્ટ્સ જનરેટ કરીએ છીએ તો એ અલગ અલગ ડેટા સ્ટોર સાથે અટેચ હશે, રાઈટ. હવે આ જગ્યા પર જો અહીંયા લેવલ 1ની અંદર આ જેટલા પણ ડેટા સ્ટોર છે દેટ ઇઝ મેમ્બર્સ, બુક્સ, ઇશ્યુ બુક્સ, પેનલ્ટી, પેમેન્ટ, ડિમાન્ડ્સ, મેમ્બરશિપ, જો આપણે આ બધા ડેટા સ્ટોરને અહીંયા મેન્શન કરવા જઈશું ધેન ઇટ વિલ વેરી ડિફિકલ્ટ ફોર અસ કે બધા ડેટા સ્ટોર આપણે અહીંયા ડ્રો કરી શકીએ. એટલે આપણે અહીંયા શું કર્યું, અહીંયા આપણે રિપોર્ટ્સ નામનો ડેટા સ્ટોર અહીંયા બનાવ્યો, વિચ ઇઝ ઓનલી ધ એલિયાઝ નેમ ફોર આ બધા ડેટા સ્ટોર. મીન્સ મારે આ બધા ડેટા સ્ટોર અહીંયા પેરેલલ લાઇન્સની અંદર અલગ અલગ નહીં લખવા પડે 10th નંબરની પ્રોસેસ સાથે, એટલે મેં શું કર્યું, અહીંયા મેં ખાલી એક જ ડેટા સ્ટોર બતાવ્યો દેટ ઇઝ રિપોર્ટ્સ, અને પછી મારે આ લેવલ 1ની નીચે મેન્શન કરી દેવાનું કે આ રિપોર્ટ્સ ડેટા સ્ટોર કોની સાથે અટેચ છે. મીન્સ આ રિપોર્ટ્સ ડેટા સ્ટોર એલિયાઝ આપણે કોના માટે કન્સિડર કરવાનું છે. મીન્સ મારે જાણવું હોય કે લાસ્ટ મંથમાં મારે ત્યાં કેટલા મેમ્બર્સ બન્યા, તો મારે મેમ્બર્સ ડેટા સ્ટોરમાંથી ઇન્ફોર્મેશન લેવી પડશે. મારે જાણવું છે કે મારે ત્યાં લાસ્ટ વીકમાં કેટલી ન્યૂ બુક્સ આવી, તો બુક્સમાંથી મારે ડેટા લેવા પડશે. મારે જાણવું હોય કે મારે ત્યાં કેટલું પેમેન્ટ આવ્યું, તો પેનલ્ટી અને પેમેન્ટ બેઉ ટેબલમાંથી મારે ડેટા લેવા પડશે. જો મારે મેમ્બરશિપની ઇન્ફોર્મેશનને અપડેટ કરવી છે તો મેમ્બરશિપ રિલેટેડ મારે રિપોર્ટ જનરેટ કરવો છે, તો મેમ્બરશિપ ટેબલમાંથી મારે ડેટા લેવા પડશે. મારે જાણવું છે કે લાસ્ટ મંથની અંદર, લાસ્ટ વીકની અંદર કે લાસ્ટ 15 ડેઝની અંદર મારે ત્યાં કેટલી બુક્સની ડિમાન્ડ આવી છે, તો મારે ડિમાન્ડ્સ ટેબલમાંથી રેકોર્ડ લેવા પડશે. અને મારે એ જાણવું હોય કે લાસ્ટ ડે દેટ ઇઝ પ્રીવિયસ ડે, રાઈટ, મેં કઈ બુક કેટલી બુક્સ મેં ઇશ્યુ કરી, તો મારે ઇશ્યુ બુક્સમાંથી ડેટા લઈને રિપોર્ટ જનરેટ કરવો પડે. ઇટ મીન્સ એકોર્ડિંગ ટુ ધ ટાઈપ ઓફ રિપોર્ટ, એકોર્ડિંગ ટુ ધ ક્રાઇટેરિયા, આ બધા ડેટા સ્ટોરમાંથી ડેટા લઈને આપણે આ જે 10th નંબરનું બબલ છે દેટ ઇઝ ક્રિએટ રિપોર્ટ, એ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ રિપોર્ટ્સને જનરેટ કરીને આપશે. ધેટ્સ વાય અહીંયા મેં ખાલી રિપોર્ટ્સ
એ એલિયાઝ નેમ યુઝ કર્યું છે અને આ એલિયાઝ નેમ કોના માટે છે? આ બધા ડેટા સ્ટોર માટે એલિયાઝ નેમ આપણે યુઝ કર્યું છે. એટલે આ વસ્તુ તમે પણ કરી શકો, રાઈટ? જે જગ્યા પર આવી રીતે બહુ બધા ડેટા સ્ટોર યુઝ થતા હોય તો અહીંયા તમે જનરલ વર્ડ યુઝ કરી શકો. ફોર એક્ઝામ્પલ મેં યુઝ કર્યું છે એ પ્રમાણે રિપોર્ટ્સ, અને પછી એ જે લેવલ માટે તમે આ જે એલિયાઝિંગ કર્યું હોય એ લેવલની નીચે તમે આ રીતે સ્પેસિફાઈ કરી શકો કે આ રિપોર્ટ્સ નામનું જે એલિયાઝિંગ છે તે આટલા ડેટા સ્ટોર માટે યુઝ થાય છે, રાઈટ? So students, this is all about level 1 DFD for library management system કે જેના અંદર આપણે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમને લેવલ 1 માં 10 પ્રોસેસની અંદર ડિવાઈડ કરેલી છે, રાઈટ? હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ બધા જ જે પણ આપણે પ્રોસેસીસ ડ્રો કરી છે એની રિફાઇનમેન્ટ આપણે જોઈશું. દેટ ઇઝ એના લેવલ 2 જોઈશું કે જે મેં અહીંયા ડ્રો કરેલા છે, રાઈટ? આ બધા લેવલ 2, આ જે 10 પ્રોસેસીસ આપણે જોઈ એ 10 પ્રોસેસીસ માટેના લેવલ 2 મેં ડ્રો કરેલા છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું, રાઈટ? ઓલરાઇટ સ્ટુડન્ટ્સ, સો મારા એન્ડથી આજના લેક્ચરનું અહીંયા કમ્પ્લીટ થાય છે. તમને કોઈ ડિફિકલ્ટી હોય તો તમે મને પૂછી શકો છો, રાઈટ? નહીતર આપણે આપણો લેક્ચર અહીંયા એન્ડ કરીએ.